અને બસ વડીલોના આશીર્વાદ રહીએ, વડીલોના માર્ગદર્શન. બાકી વડીલોના માર્ગદર્શન હેઠળ અત્યારના જુવાનિયત ઘણા હવે એ તો જુમા જમાનાનો માણસ ઘણા તો એવા સાંભળે કે એ તો રિમોલ્ડ, આ રિમોલ્ડ ટાયર એમ કે આ વડીલ કોઈ વાત કરી કે દાવા દે એ રિમોલ્ડ ટાયર. તારો બાપી રિમોલ્ડ છે તો જ તું રોડ ઉપર હાલે, એ રિમોલ્ડ થવું જ પડે. આપડે ખબર ને પેલા એ તો અત્યારે મારા દીકરા બૂટ ફેંકી દે, નકર પેલા આપણે સોયથી શાંતા જ નહીં. હા તો પછી આમ નીકળી ગયા પેપર નાખે, પૂઠા નાખે. એ આપણા બાપ તો એ આપણને આવા ખરેખર રાખ્યા. બાકી અત્યારે તો કપડા ફાટેલા હોય ને, આ જીન્સ એ તો પછી મને તો ખબર પડી. મેં કીધું આની પાસે કપડા જ ન હોય. પછી બધા કીધા, મેં કીધું ભાઈ આવું હોત તો મેં કીધું અમારા જમાનાના મેં ન કાઢત. ફેશન આવવાની અમને થોડી ખબર. હા અને અમુક અમુક તો બેનો એવા, હા ભાઈ ઘણા કડી પહેરે. હમણાં એક જગ્યાએ એક છોકરા વાળા એ છોકરીને જોવા ગયા, એટલે આમ જોયું છોકરી ચા પાણી આપવા આવી, છોકરીને જોયું બરોબર. તો છોકરાના પપ્પા ધીમે રહીને વડીલને કે વડીલ એક કામ કરો ને, એ કે શું, એ કે આ છોકરી તમે જે દેખાડી છે ને એ સારી જ છે, પણ ઓલી ખૂણામાં તમારી નાની દીકરી બેઠી છે એ તમને થોડી વધારે પસંદ છે. છોકરીના પપ્પા કહે એ છોકરી નથી, કે તો એ છોકરો છે. હા હા સાહેબ છોકરી છે છોકરો એ જ ખબર નથી પડતી. હે મોટા વાળ, ધોનીની સ્ટાઇલમાં હતા ને બધા. હા તેરે નામ. હા વાહ વાહ, આની બહુ મજા. અમુક અમુક જો ભક્તિનો જેને રંગ લાગે એ વાત અલગ છે, પણ અત્યારના માણસોને તો એક્ટર હિરોઈન નો લાગે. એ મારા મિત્ર હતો ને એને કેટરીના કેફ નો શોખ લાગી ગયો. કેટરીના કેફ, હા માણો પણ હવે આ મોબાઈલમાં બધું આવડે ને. હા કોઈ કેટરીના કેફ નું જ્યાં ફિલ્મ રિલીઝ થવા ને પહોંચી જ જાય. હા અને પછી તો એવું એને ઘરમાં ફોટો રાખ્યો. મેં કહું વાહ કેટરીના કેફ. મને કે હા હા શું લો. મેં કહું વાહ. પછી તો હમણાં મેળામાં આ બધા ટેટુ ચિતરાવે, ટેટુ. હા મારો દીકરો મેળામાં ગયો, હવે મને ખબર નહીં, મને ફોન કર્યો, મને કે નરેશભાઈ. મેં કીધું શું? મને કે ટેટુમાં કેટરીનાનું નામ લખાવવાનું છે ઇંગ્લિશમાં. મેં કહું લખાવી દે. એટલે ઓલા ટેટુ વાળા પાસે ગયો અને કીધું કે કેટરીના ઇંગ્લિશમાં લખ, એની સ્પેલિંગ KETRINA. એવી સ્પેલિંગ કેટરીના એટલે KETRINA, કેટરીના. હવે ઓલાએ કઈ કે ગ્રેજ્યુએટ થોડો હોય, માણસની ભૂલ થાય. એ લખાઈ આવ્યો અને મારા ઘરે આવ્યો. મેં કીધું કેમ થયું? મને કે લખાઈ આવ્યો. મેં કીધું બતાવ. મને આમ કરીને જોયું, કેમ લાગે? મેં કીધું પરફેક્ટ. પછી એમાં સ્પેલિંગમાં મિસ્ટેક, KETRINA એની જગ્યાએ KETRIU, સોરી KUTRINA. મને કે કેમ લાગે? મેં કહ્યું પરફેક્ટ છે. પણ મને કે કેમ તમે નારાજ થઈ ગયા? મેં કહ્યું સ્પેલિંગમાં ભૂલ. મને કે શું થયું? મેં કહ્યું એની જગ્યાએ યુ થઈ ગયું. તો મને કે એને હું વાંધો? મેં કહ્યું વાંધો નહીં સાહેબ, કૂતરી ના થાય. આમ 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 કરવા લાગ્યો. હવે મેં કહ્યું કાંઈ થાય નહીં, રવા દે. પણ મને કે હવે, મેં કીધું આઈડિયો તો આપું ને. મને કે શું? મેં કીધું હાફબાઈની ટી શર્ટ પહેરતો જ નહીં. પછી કેટરીના કરીને ન જતો, નકર કૂતરીના થાય. એટલે જીવનની અંદર આ ખરેખર મજા છે. હમણાં અમિતાભ બચ્ચનને કોઈ પૂછેલું, અમિતાભજી આપ આટલા મોટા છો, લાંબા છો, તમારા પત્ની કેમ ટૂંકા? અમિતાભે એમને કીધું जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है, गोद में उठा लो, गोद में उठा लो, बच्चे का क्या काम है. એમ થોડો કે સાહેબ મુસીબત જેટલી ટૂંકી હોય ને એટલું સારું. તો જ મારો દીકરો કેબીસીમાં કરોડો કમાયો. હા ખરેખર મજા આવ્યો. આ અમારા જુવાન મિત્રો ટૂંકા ન ગોતતા, નકર એ તો અમિતાભની વાત છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો બધા ખરેખર નાના નાના છોકરા રમતા હતા. એ કે એ મારા પપ્પા છે ને એ આવ્યા બહુ સારા, પીઝા લઈ આવે. એ કે નવા પપ્પા, એમાં પપ્પા એ બદલાય. ઓલા કે કયા પપ્પા? પીઝા વાળા કે હા, કે ગયા વર્ષે મારા હતા. સાહેબ આ જીવનની મજા છે.